दिशतु मे सरस्वती मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ जयन्ती मङ्गलाकारि भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते। ज्ञानदेहाय त्रिवेदी दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमावतारिणे। ॐ विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णु अतुलां तेजसप्रभो। ओम सद्गुरु स्वामी श्री शिवानंदाय नमः। सद्गुरु स्वामी श्री चिदानंदाय नमः। सद्गुरु स्वामी श्री कृष्णानंदाय नमः। दुर्गा सप्तशती चंडी पाठ अंतर्गत આપણે આજે છઠ્ઠો દિવસ છઠ્ઠી નવરાત્રી અને 6 અધ્યાય અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ। માતાજીએ દેવો ઉપર કૃપા કરવા માટે દેવોને જે અસુરો રંજાડતા હતા એમનો નાશ કરવા માટે વિવિધ રૂપે ધારણ કરી અને અસુરોનો સંહાર કર્યો એ આપણે અત્યાર સુધી જોયું। આજે અહીંયા પણ આપણે બફે યુદ્ધોની વાતો ચાલી રહી છે। થોડા વખત પહેલા જ આપણે રામચરિતમાનસમાંથી પણ રામ અને રામચંદ્રજી અને સામે જે રાવણની સેના હતી એના યુદ્ધની વાતો સાંભળી। એમાં પણ અત્યારે ચરમસીમા પર યુદ્ધ આવી ગયું છે। મેઘનાથનો વધ થઈ ગયો છે અને રાવણ પોતે મેન અંદર યુદ્ધમાં આવવાની તૈયારી કરવા થનગની રહ્યો છે। અહીંયા પણ 6 અધ્યાયમાં નાના નાના અસુરોનો નાશ થયો છે અને હવે માતાજી પોતે પ્રચંડ રૂપ લઈને બીજા બાકી રહેલા જેમ પહેલા અધ્યાયની અંદર મદમત્સર રૂપી જે મધુકૈટભ હતા એનો કર્યો, ધૂમ્રલોચનનો કર્યો અને હવે માતાજી આગળ વધી રહ્યા છે। બીજા જે સર્વરૂપો આપણી અંદર રહેલા છે પરંતુ બાહ્ય રૂપે જે અસુર થઈ અને દેવોને રંજાડતા હતા એની હવે વાત આપણે આગળ જોઈશું। અથ ધ્યાનમ ध्यायेयं रत्नपीठे सुखकरपठितं शृण्वन्ति स्वामयाङ्गी न्यस्तेताङ्गी सरोजे शशिशकलतरां वल्लकीं वादयन्तीं कहलारावर्धमानां नियमितविलसत् चोलिकां रक्तवस्त्रां मातङ्गीं शङ्खपात्रां मधुरमधुमदां चित्रकोटासिनां। रत्नजड़ित सिंहासन पर बैठेली पोपटना मधुर शब्द सांभळनारी श्याम रंगी कमल पर एक पग जेने मुकेल छे ने चंद्रने धारण करनारी वीणा वगाड़ती कमलनी माला धारण करेली शोभाना जोड़ी तथा वस्त्र जेने પહેરેલા છે। हाथમાં શંખ પાત્ર ધારણ કરેલું છે। મદથી યુક્ત અને માથામાં બંધી લગાયેલ એવી માતંગીનું ધ્યાન કરું છું। ક્લીમ ઋષિરોવાચ આત્મપ્રાસ્તે તપો દૈત્યાશ્ચંદમંડલપુરોગમઃ ચતુરંગલોકેકાયયુરભ્યુદ્યતાયુગાઃ। શુંભની આજ્ઞા પામ્યા પછી दैत्योना सेनापति चंद અને મુંડ અનેક પ્રકારના આયુધો ધારણ કરેલી ચતુરંગી સેનાને લઈને દેવીની સમીપ ગયા।
તે સર્વ દૈત્યોએ સુવર્ણયુક્ત હિમાલયના ઊંચા શિખરની ટોચે સિંહ ઉપર સ્વારી કરી રહેલા મંદ મંદ હસતા દેવીને જોયા. જગદંબાને જોતા જ તેમને પકડવા માટે તે દૈત્યો ઉદ્યમ કરવા લાગ્યા. કેટલાક દૈત્યો ધનુષ ખેંચીને તથા કેટલાક મ્યાનમાંથી તલવાર કાઢીને દેવીની પાસે આવ્યા. પાસે આવેલા દૈત્યો પર અંબિકાએ કોપ કર્યો, જેથી તે સમયે દેવીનું મુખ શાહીના જેવું કાળું થઈ ગયું. આ અંબિકા દેવી ભ્રુકુટી કોપથી કુટિલ થતા તે પ્રદેશમાંથી ભયંકર મુખવાળા હાથમાં ખડગ તથા પાસ ધારણ કરેલા કાલિકા દેવી પ્રગટ થયા. મહાકાલી માત કી જય. જેમના હસ્તમાં વિચિત્ર ખટવાંગ આયુધ ધારણ કરેલું છે, જેમના કંઠમાં મુંડમાલાનું ભૂષણ છે અને જેમણે વ્યાઘ્ર ચર્મ પહેરેલું છે તથા જેમનો દેહ હાડપિંજર જેવો ભયંકર છે. ખટવાંગ આયુધ એટલે ખાટલાની ઈસ અને એનો પાયો એવા આકારનું આયુધ હોય, એલ શેપનું, એને ખટવાંગ આયુધ કહેવામાં આવે છે. અને મુંડમાલા એટલે માણસોની જે હાડપિંજર હોય એમાંથી એમને જે કોપરી હોય એનું માતાજીએ માળા બનાવીને ધારણ કરેલું છે. અને તેમનો દેહ એકદમ ભયંકર અત્યારે દેખાઈ રહેલો છે. જેમનું મુખ અત્યંત વિસ્તારવાળું છે, એવા જીહવાના લપકારાથી ભયાનક જણાતા રાતા નેત્રવાળા હોકારાથી દસે દિશાઓને ગજાવતા એવા તે કાલી દેવી ઘણી ઝડપથી દોડતા આવીને દાનવ સૈન્યનો નાશ કરવા લાગ્યા. વળી તેઓને દેવતાઓના દુશ્મન દૈત્યોનું ભક્ષણ પણ કરવા લાગ્યા. હાથીની પાછળનું રક્ષણ કરનાર જન એટલે માણસ હાથીનું રક્ષણ કરવા પાછળ હોય. અંકુશ પકડીને બેઠેલો મહાવત અને તેની પર સ્વારી કરનાર અને લડનાર વીર યોદ્ધો તથા ઘંટા આદિ સાહિત્યને માત્ર એક જ હાથે પકડી અને મહાકાળી દેવી પોતાના મુખમાં મૂકીને ભક્ષણ કરવા લાગ્યા. વળી ઘોડાઓ સહિત સવારોને અને સારથી સહિત રથોને પણ પોતાના મુખમાં મૂકીને અત્યંત ભયંકર રીતે દાંતેથી ચાવવા લાગ્યા. દૈત્યોના નાશમાં એકનો કેસ પકડીને પછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો, ત્રીજાને પગથી દબાવ્યો તો કોઈને છાતી ઉપર દબાવી છોડ્યો. ચંડ અને મુંડ અસુરોએ દેવી પર નાખેલા શસ્ત્રો આયુધોને દેવીએ પોતાના મુખમાં જ ઝડપી લીધા અને રોષે ભરાઈને દાંત વડે તેના ચૂરે ચૂરા કરવા લાગ્યા. આ પ્રમાણે તે બળવાન દુરાત્મા અસુરોના સર્વ સૈન્યનો મહાકાલી નાશ કરવા લાગ્યા. કેટલાક અસુરોના ચૂરા કર્યા, કેટલાકના ભક્ષણ કરી ગયા અને કેટલાકને મારીને હણ્યા. કેટલાક તલવારના ઘાથી નાશ પામ્યા તો કેટલાક ખટવાંગથી હણાયા તો બીજા કેટલાક તો દેવીના દાંતની અણીઓથી જ ચિરાઈને મરી ગયા. આ રીતે અસુર સૈન્યને એક ક્ષણવારમાં જ દેવીએ સંભાળ્યું. તે જોતા ચંડ નામનો અસુર અતિ ભયાનક રૂપવાળા તે કાલી દેવી સામે આવ્યો. અત્યાર સુધી સૈનિકો લડતા હતા, ચંડ પોતે લડવા માટે આવ્યો. તે મહાઅસુર ચંડે અતિ ભયંકર બાણવૃષ્ટિ કરી ભયાનક આંખવાળા દેવીને ઢાંકી દીધા. વળી મુંડે પણ હજારો ચક્રો ફેંકીને દેવીને ઢાંકી દીધા. મેઘ સમયના વાદળમાં જેમ સૂર્યબિંબો પ્રવેશી શોભે છે તેમ અસુરોએ નાખેલા ચક્રો વિગડે દેવીના મુખમાં પ્રવેશતા શોભવા લાગ્યા. બાણો અને ચક્રોનું ભક્ષણ કર્યા પછી અતિ ક્રોધથી એ મહાકાલી ત્રાસજનક ગર્જનાઓ કરતા ભયંકર હાસ્ય કરવા લાગ્યા. આથી એમના વિકરાળ મુખના દાંતોથી તે ઉજ્જવળ દેખાતા હતા, પરંતુ તે દાંતો તરફ જોતા ભયંકર રૂપ દેખાવા લાગ્યું. उत्थाय च महांसी हम देवी चंडमधावत गृहीत्वा चास्य केशेषु शिरस्ते नासिनाच्छिनत. આ પ્રમાણે ક્રોધાવેશમાં એમ બોલતા દેવી હાથમાંનું મોટું ખડગ ઉગામી ને ચંડ પ્રતિ દોડ્યા છે અને ચંડના કેસ પકડીને તેનો શિરચ્છેદ કર્યો છે. ચંડને ભૂમિ પર પડેલો જોતા તેનો ભાઈ મુંડ કાલિકા દેવી સામે દોડ્યો, પરંતુ ક્રોધયુક્ત કાલીએ તેને આવતાની સાથે જ ખડગવતી હણીને ભૂમિ પર નાખી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડ નો નાશ થવાથી રણભૂમિમાં તેમને પડેલા જોતા બાકી રહેલ ભયભીત બનેલું સર્વ અસુર સૈન્ય દસે દિશાઓમાં નાસી ગયું. શિરશ્ચંદસ્ય કાલે ચ ગૃહીત્વા મુંડમેવ ચ પ્રાહ પ્રચંડ અટ્ટહાસ મિશ્રમ ધ્યેય પ્રચંડિકામ. ચંડ તથા મુંડના મસ્તકને બેને હાથમાં લઈ અને પ્રચંડ હાસ્ય કરતા કાલિકા દેવી ચંડિકા દેવી પાસે આવીને કહેવા લાગ્યા. આપણે આગળ જોયું એમ ચંડિકા દેવીમાંથી અલગ અલગ રૂપ લઈને દેવીઓ શક્તિ પોતાની વાપરવા માટે આવે છે. એટલે ચંડિકા દેવી પાસે કાલિકા દેવી પહોંચ્યા
અને કહ્યું કે હે ચંડિકા દેવી, આપને મેં યુદ્ધ યજ્ઞને વિશે, આ જે યુદ્ધનો એક યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આહુતિ તરીકે ચંદ્રમુંડને આપને હું અર્પણ કરું છું. હવે શુંભ નિશુંભને તમે પોતે જ મારો. ચંદ્રમુંડ એમના સહાયક હતા, પણ મેં શુંભ અને નિશુંભ હતા. તો માતાજીએ કાલિકા દેવીએ ચંડિકા દેવીને પ્રાર્થના કરી કે શુંભ નિશુંભને હવે તમે પોતે મારો. ઋષિ ઉવાચ તાવાણિતો તતો દૃષ્ટ્વા ચંડમુંડો મહાસુરો ઉવાચ કાલિં કલ્યાણી લલિતં ચંડિકા વચઃ. કાલીએ એટલે કે કાલિકા માતાએ ચંડમુંડને આણેલા જોઈને કલ્યાણકારિકા ભગવતી ચંડિકા મનોહર વચને કાલિકા પ્રત્યે જોઈને બોલ્યા કે યસ્મા ચંદમ ચ મુંડ ચ ગૃહીત્વા તમુપાગતઃ ચામુંડેતિ તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્યસી. હે કાલિકા, જે આશયથી તમે ચંડમુંડના મસ્તકને પણ મારી પાસે લઈ આવ્યા છો, તેથી આજથી તમે ચામુંડાના નામથી પ્રખ્યાત થશો. ચામુંડા મહાકી જય. इति श्रीमार्कण्डे पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये चण्डमुण्डवधो नाम सप्तमोऽध्यायः. अथ अष्टमोऽध्यायः. ध्यानम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपाणचापहस्ताम् अणिमादिवीरावृत्तां मयूखैरहमित्येव નિભાવે ભવાની. જેનું શરીર રક્તવર્ણનું છે, જેની દ્રષ્ટિ કરુણાપૂર્ણ છે, પાસ અંકુશ ધનુષ બાણને ધારણ કરેલા છે અને અણિમાદી સિદ્ધિઓથી વીંટળાયેલા છે, કિરણોથી વેષ્ટિત ભવાનીનું હું ધ્યાન કરું છું. અણિમા આદિ એટલું કહ્યું એટલે અણિમા એ સિદ્ધિ છે. આપણે આગળ પણ બોલી ગયા માતાજીના ગાયત્રી ચાલીસામાં કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ, અને કૃષ્ણ આપણે હનુમાન ચાલીસામાં પણ બોલીએ છીએ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તો અષ્ટ સિદ્ધિમાંની એક જ નું નામ દીધું અણિમા આદિ, એટલે એના પરથી સમજી જવાનું કે માતાજી પાસે અષ્ટ સિદ્ધિ છે. એ અણિમા પહેલી સિદ્ધિ. અણિમા એટલે કે શરીરને કીડી જેવું બનાવવું, મહિમા એટલે વિશાળ પર્વત જેવું બનાવવું, ગરિમા એટલે અત્યંત ભારે વજનદાર બનાવવું, લઘિમા એટલે સાવ હળવું રૂ જેવું બનાવવું, પ્રાપ્તિ એટલે ગમે ત્યાં પહોંચી શકાય એવી શક્તિ, એને પ્રાપ્તિ કહેવાય. પ્રાકામ્ય એટલે મનની ઈચ્છા પૂરી કરવાની અને લાંબો સમય પાણીમાં કે જમીનમાં રહેવાની શક્તિ. અને મનની ખબર છે અંદર પાણીમાં લાંબો સમય રહ્યા હતા અને મનની ઈચ્છા પૂરી કરવાની શક્તિ. ઈશિત્વ એટલે કુદરત પર કાબુ મેળવવાની, એટલે વરસાદ પડતો હોય તો પણ એકદમ કાબુ મેળવીને બંધ કરી શકે, ના પડતો હોય તો પડાવી પણ શકે. આ ઈશિત્વ શક્તિ સિદ્ધિ. અને આઠમી સિદ્ધિ વશિત્વ એટલે કોઈને પણ પોતાના વશમાં કરવાની શક્તિ. આ અષ્ટ સિદ્ધિ માતાજી પાસે તો હોય જ, પણ એ હનુમાનજી પાસે પણ હતી ને હનુમાનજી આપણને પણ આપે છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. આપણે એમનું સારી રીતે કરીએ હનુમાન ચાલીસા અને ઉપાસના તો. એટલે આ પ્રમાણે અણિમાદી સિદ્ધિઓથી વીંટળાયેલા ભવાનીનું હું ધ્યાન કરું છું. ભૌમ ઋષિ ઉવાચ ચંડે ચ નિહતે દૈત્યે મુંડે ચ નિપાતિતે बहुलेषु च सैन्येषु क्षरितेश्वर सुरेश्वर ततोपराधीन चेतः शुंभ प्रतापवान् उद्योगं सर्वसैन्यानां दैत्यानां आदिदेशः. કાલિકા માતાએ ચંડનો નાશ કર્યો, મુંડને પણ પાડ્યો અને સર્વ સૈન્યનો કચ્છર ઘાણવાળી દીધો છે. ત્યારે અસુરોના રાજા એવા શુંભ પોતે મહાપ્રતાપી છતાં ક્રોધવેશને લીધે પરાધીન ચિત્તવાળો બની તેણે દેવીનો વધ કરવા માટે સર્વ સૈન્યને યુદ્ધે ચડવા આજ્ઞા આપી. કારણ કે આમ બુદ્ધિશાળી હતો, જે થતા પણ ક્રોધવશને લીધે એને અત્યારે બુદ્ધિ સૂજી કે દેવીનો પણ વધ કરવા માટે હું હુકમ કરું. હે મારા પ્રધાનભૂત 86 યોદ્ધાઓ, એની પાસે 86 મેન યોદ્ધાઓ છે, તમારા સર્વ સૈન્ય સાથે આયુધો ઉગામીને તૈયાર થાઓ. 84 કંબુઓ, કંબુ એટલે કંબુ કુળમાં ઉત્પન્ન થયેલા, એ કંબુ વંશનો હતો, જેમ રાઘવ રઘુકુળ વંશ હોય એ પ્રમાણે કંબુ વંશમાં ઉત્પન્ન થયેલા તમારી ચારે પ્રકારની સેનાથી વીંટળાઈને બધા આજે યુદ્ધ કરવા માટે નીકળી પડો. હવે બધાને બોલાવી લીધા એમણે. બીજા કોટી વીર્ય નામ ધારણ કરનાર અસુરોના 50 કુળો તથા ધૂમ્ર વંશના 100 કુળો મારી આજ્ઞાથી લડવા માટે નીકળો. કાલ વંશના એટલે કાલકાસુર દૈત્ય વંશના, કાલ વંશના, ગૌહ્રદ વંશના, મૌર્ય વંશના,
તથા કલક વંશના અસુરો મારી આજ્ઞાએ આયુધથી સજ્જ થઈને યુદ્ધ કરવા માટે નીકળી પડો. આ પ્રમાણે ઉગ્ર આજ્ઞા આપીને હજારો મહાસૈન્યોથી મેળવાયેલો અસુરપતિ શુંભ યુદ્ધ કરવા માટે નીકળ્યો. ચતુરંગીણી સેના સહ અતિ ભયંકર શુંભને આવતો જોતા ચંડિકા દેવીએ ધનુષ દોરીના ટંકારથી પૃથ્વી અને આકાશના અંતર્ભાગને પૂરી દીધો. તત સિંહો મહાનાદ નાદમ અતિવ કૃતવાન ઉપ ઘંટાસ્વરેણ તાન્નાદાનંબિકા ચોપગૃહય. હે સુરથ રાજા, વેદસ મુનિ આ વાર્તા કરી રહ્યા છે સુરથ રાજાને. તે સમયે દેવીના સિંહે પણ દૈત્ય સૈન્યને જોતા જ અતિ ભયંકર ગર્જના કરવા માંડી અને અંબિકા દેવી પણ ઘંટાનાદ કરી અને ગર્જનાને વધારવા લાગ્યા. સિંહ જેમ અવાજ ત્રાળ પાડતો હતો તો માતાજી પણ પોતાની, આપણને ખબર છે કે એમને પણ ઘંટ આપ્યો હતો, એ ઘંટનો નાદ કરવા લાગ્યા. ધનુષ્ય દોરીના સિંહના તથા ઘંટાના નાદથી દસે દિશાઓને ગજાવતા તે નાદને વિસ્તાર મુખવાળી કાલિકાએ ભયંકર ગર્જના કરી જીતી લીધો. અર્થાત કાલિકાના ગર્જનાથી સર્વનાદો સંભળાતા બંધ થઈ ગયા. તમ નિનાદમુપસૃત્ય દૈત્ય સૈન્યે ચતુર્દિશમ દેવી સિંહોસ્તથાકારી સર્વો સહિત પરિવારિતા. આ સર્વનાદ સાંભળીને રોષે ભરાયેલા દૈત્ય સૈન્યોએ અંબિકા દેવીને અને સિંહને તથા કાલિકા દેવીને ચારે દિશાએથી ઘેરી લીધા. હે સુરથ રાજા, આ સમયે દ્રોહી દૈત્યોના વિનાશ માટે તથા શ્રેષ્ઠ દેવોના કલ્યાણ માટે બ્રહ્મા, મહાદેવ, કાર્તિકી, વિષ્ણુ અને ઇન્દ્રની અતિ સામર્થ્ય તથા બળયુક્ત એવી શક્તિઓ તે દેવોના શરીરમાંથી ઉત્પન્ન થઈ અને તેમના જેવા જ સ્વરૂપે ચંડિકા દેવીની સમીપ આવી પહોંચી. તે દેવોનું જેવું રૂપ તથા જેવા તેમના ભૂષણ અને વાહન હતા તે જ પ્રમાણે રૂપ તથા વાહન આદિ ધારણ કરનારી શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે તત્પર થઈ. આ બંને માતાજીને મદદ કરવા માટે બધા દેવોએ પોતાની શક્તિ, પહેલા પોતાની શક્તિ તો આપી જ હતી, પણ એ શક્તિમાંથી હવે દેવીઓ ઉત્પન્ન થઈને માતાજીને મદદ કરવા માટે આવે છે. આ પ્રગટ થયેલ શક્તિઓમાં હંસયુક્ત વિમાનના અગ્રભાગમાં બેઠેલા, હાથમાં જપની માળા તથા કમંડળ ધારણ કરેલા જે બ્રહ્મા શક્તિ રણ સંગ્રામમાં પ્રગટ થયા તેને બ્રહ્માણી કહેવામાં આવ્યા. બોલીએ છે દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. આ બ્રહ્માણી દેવી જે વખતે પ્રગટ થયા, જે કોઠિયા પર બેઠેલા છે, જેને તીક્ષ્ણ ત્રિશૂળ ધારણ કરેલું છે તથા મોટા નાગના જેને કંકણ પહેર્યા છે, વળી જેના મસ્તકે ચંદ્રકલા ભૂષણ છે, તેવા દેવી જે પ્રગટ થયા તેમને માહેશ્વરી દેવી કહેવામાં આવ્યા. જેના હાથમાં શક્તિ નામનું આયુધ ધારણ કરેલું છે, જેને મોર પર વાહન કરેલું છે, જેનું વાહન મોર છે, તે કુમાર શક્તિ કૌમારી કાર્તિક સ્વામી રૂપ ધારણ કરીને દૈત્યનો નાશ કરવા માટે અંબિકા સમીપ પહોંચ્યા. જે ગરુડ ઉપર બિરાજેલા છે, જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, ધનુષ, ખડગ વગેરે આયુધો ધારણ કરેલા છે, તે વૈષ્ણવી શક્તિ પણ તે જ પ્રમાણે યુદ્ધ કરવા માટે આવ્યા. આપણે વૈષ્ણવી દેવી જે કહીએ છીએ નામ વૈષ્ણવી દેવી છે, ખરેખર વૈષ્ણવી દેવી પણ રૂપ લઈને યુદ્ધ કરવા માટે આવી ગયા છે. જે યજ્ઞના અંગભૂત વારાહ રૂપને ધારણ કરતા હરિ છે, તેમની વારાહ મૂર્તિ ધારણ કરનાર વારાહી શક્તિ, વારાહી પણ માતાજીનું એક નામ છે, વારાહી શક્તિ પણ યુદ્ધ ક્ષેત્રે આવી પહોંચ્યા. ભગવાન નૃસિંહ એટલે કે નરસિંહ શક્તિ નારસિંહી પણ નૃસિંહના સમાન રૂપ ધારણ કરી પોતાની કેસવાળી તારામંડળને હલાવતા યુદ્ધ પ્રસંગે પ્રગટ થયા. વળી તે પ્રમાણે ઐરાવત હાથી પર આરૂઢ થયેલા, હાથમાં વજ્ર ધારણ કરેલા 1000 નેત્રવાળા ઇન્દ્ર શક્તિ ઇન્દ્રી દેવી પણ આવીને ઉભા રહ્યા. સર્વ દેવી શક્તિઓ ચંડિકાને પ્રાપ્ત થયા પછી તેનાથી મેળવાયેલ મહાદેવીજી ચંડિકાને કહેવા લાગ્યા કે હે અંબિકે, હવે મારી પ્રીતિથી જલ્દીથી અસુરોનો નાશ કરો. તતો દેવી શરીરાતુ વિનિષ્કાંતાદિ ભીષણા ચંડિકા શક્તિરત્યુગ્રા શિવા સતર્મિનાદિની. મહાદેવ ત્યાં આગળ પ્રગટ થાય છે. મહાદેવજી નો અહીંયા આગળ પ્રવેશ બતાવવામાં આવ્યો છે કે સર્વ દેવી શક્તિઓ આવી ગઈ એટલે પછી મહાદેવજીએ હવે એમને કરવું પડે, કારણ કે મહાદેવજી અને દેવી ભગવતી બંને એકબીજાના પર્યાય જ છે. આપણે અગાઉ પણ જોઈ ગયા હતા.
અને જયંતભાઈએ પણ કહ્યું કે માયા શક્તિ અને તમે પર ઈશ્વર કહો પરમેશ્વર બંને એક સિક્કાની બંને બાજુ છે. એટલે મહાદેવજીએ અમને યાજ્ઞા કરી કે બધી શક્તિઓ તમારી પાસે આવી ગઈ છે, તો હવે તમે યુદ્ધનો પ્રારંભ કરીને એનો વધ કરો. મહાદેવજીનું આ વચન પૂર્ણ થતા જ તે જ સમયે તે અંબિકાના શરીરમાંથી અતિ ભયાનક સ્વરૂપવાળી શક્તિ પ્રગટ થઈ છે અને એક છતાં અનંત સહિત જેવો નાદ કરવા લાગી. તે અપરાજિતા શક્તિ ધૂમ્રવર્ણની જટાવાળા મહેશને એટલે કે શિવજીને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે દૂત તરીકે શુંભ નિશુંભની પાસે જાઓ. હવે શિવજીને દૂત તરીકે શુંભ નિશુંભ પાસે મોકલે છે. યુદ્ધ કરતા પહેલા એક વખત એને ચાન્સ આપવો જોઈએ સમજાવવાનો. મહાભારતમાં આપણને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ દૂત તરીકે જાય છે સમજાવવા માટે કૌરવોને. અહીંયા પણ માતાજી શિવજીને મોકલે છે દૂત તરીકે. બ્રૂહિ શુંભમ નિશુંભમ ચ દાનવાવતી ગર્વિતો યે ચાંદ્ર દાનવાસ તત્ર યુદ્ધાય સંપસ્થિતા. અત્યંત ગર્વવાળા શુંભ નિશુંભને તેમજ બીજા પણ દાનવો જે યુદ્ધ કરવા માટે તત્પર થયા છે એ બધાને તમે કહેજો કે હે દૈત્યો, જો તમે જીવવાની ઈચ્છા રાખતા હો તો ત્રણેય લોકનું આધિપત્ય ઇન્દ્રને પાછું આપી દો અને દેવોને મળતા યજ્ઞ ભાગનો હક એમને પાછો સોંપી દો અને તમે પાતાળમાં જતા રહો. આવું દેવીએ કહ્યું શિવજીને આ પ્રમાણે સંદેશો આપો. જો તમે શરીર બળ અને સૈન્યના ગર્વનું અભિમાન રાખી યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હશો તો મારી સાથે યુદ્ધ કરો, જેથી તમારા માણસે મારી શિવા શક્તિઓ તૃપ્ત થાય. તમે યુદ્ધ કરો એટલે તમને ખાઈને તૃપ્ત થવું પોતે. માતાજી કહે છે યતો નિયુક્તો દૈત્યેન તયા દેવ્યા શિવ સ્વયં શિવદૂતી લોકેસ્મિન તત સાખ્યાતિ માગતઃ. આ પ્રમાણે દેવીએ શિવજીને દૂતનું કાર્ય કરવામાં યોજ્યા. તેથી દેવીને ત્યારથી શિવદૂતી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. શિવના મુખે દેવીના વચનો સાંભળી અને શુંભ આદિ મહાન અસુરો અત્યંત ક્રોધે ભરાયા. શિવજીએ તો દૂત તરીકે કામ કર્યું. માતાજીએ જે કહ્યું હતું એ જ શબ્દો પહેલાને કહી સંભળાવ્યા. એ સાંભળીને શુંભ વગેરે અત્યંત ક્રોધે ભરાયા છે અને તુરત જ જ્યાં કાત્યાયની દેવી ઊભા હતા ત્યાં તેઓ જઈને પહોંચી ગયા. ત્યાર પછી તે ઉદ્ધત દેવ શત્રુ અસુરોએ રોષે ભરાયેલા હોવાથી દેવી પર બાણ, શક્તિ, વૃષ્ટિ વગેરેની વૃષ્ટિ કરીને દેવીને ઢાંકી દીધા. અસુરોએ નાખેલા બાણો, શૂળો, શક્તિઓ, ચક્રો અને ફરસીઓ વગેરે આયુધોને દેવીએ ગર્જના કરીને પોતાના ધનુષ્યથી એક મોટા બાણો છોડી અને લીલા માત્રથી તે બધાને કાપી નાખ્યા. તે સમયે ચંડિકાના લલાટેથી પ્રગટ થયેલા કાલી દેવી પણ શત્રુઓને ત્રિશૂળના પ્રહારે ચીરી નાખતા તથા ખડવાંગથી છૂંદતા ચૈત્ર સૈન્યમાં મારવા લાગ્યા. બબ્બે દેવી અત્યારે શસ્ત્ર લઈને અસુરોને મારવા માટે તૂટી પડ્યા છે. તો સાથે બ્રહ્માણી દેવી પણ દાનવ સૈન્યમાં દોડતા દોડતા જ્યાં જ્યાં કમંડલનું પાણી છાંટતા હતા ત્યાંના શત્રુઓનો બળ તથા પરાક્રમોનો નાશ કરતા હતા. એવી રીતે માહેશ્વરી ત્રિશૂળથી દૈત્યોને હણતા હતા. વૈષ્ણવી ચક્રથી તેમજ કોપાયમાન થયેલા કૌમારી દેવી શક્તિએ પણ પોતાની શક્તિ શત્રુઓનો નાશ કરવા લાગ્યા. હરિદ્રી દેવીએ વજ્રપાતથી ઇન્દ્રના આપેલા વજ્રપાતથી સેંકડો દાનવોને તથા દૈત્યોને વિદારણ કર્યા છે. જેમના દેહમાંથી લોહીની ધારાઓ વરસી રહી છે તેવા દાનવો જમીન પર પડ્યા. વારાહી દેવીના મુખેથી આઘાત પામેલા અને ધાડના અગ્રભાગથી જેમની છાતીઓ ચીરાઈ ગઈ છે તેવા તથા ચક્ર વડે વહેરાયેલા દૈત્યો જમીન પર પડવા લાગ્યા. નૃસિંહ રૂપિણી દેવી પણ કેટલાક અસુરોને પોતાના નખથી ફાડી નાખી ભક્ષણ કરતા તથા ગર્જના કરી દસે દિશાઓ અને આકાશને ગજવતા રણભૂમિમાં આમ તેમ ફરવા લાગ્યા. શિવદૂતીએ પણ પ્રચંડ મહાન અટ્ટહાસ્ય કર્યું, જેથી મૂર્છા ખાઈને ભૂમિ પર અસુરો પડવા લાગ્યા. ખાલી એમના અટ્ટહાસ્યથી હસ્યા મોટેથી આમાં પણ અસુરો ભૂમિ પર પડી ગયા અને અસુરોના ગાત્રો ચીરીને તેઓનું ભક્ષણ કરવા લાગ્યા. આ પ્રમાણે તે ક્રોધે ભરાયેલી શક્તિ સમૂહે, આખો શક્તિનો સમૂહ હતો, આખો બધા શક્તિઓ અહીંયા આવી ગઈ હતી પ્રગટ થઈને અનેક પ્રકારના યુદ્ધ સાધનોથી સર્વ અસુરોનો નાશ કરવા માંડેલો. એ જોતા જીવિત રહેલી બાકીની અસુર સેના નાશ ભાગ કરવા લાગી. શક્તિઓના ત્રાસથી પીડા પામતા તથા નાશ ભાગ કરતા દૈત્યોને જોઈને ક્રોધાયમાન બનેલો મહા અસુર રક્તબીજ
શક્તિઓની સાથે યુદ્ધ કરવા દોડ્યો. રક્તબીજ આપણને ખબર છે, રંભ નામનો દૈત્ય જે શરૂઆતમાં હતો, જેના દ્વારા મહિષાસુર જન્મ્યો હતો. એ રંભ જ્યારે અવસાન પામે છે યુદ્ધમાં, ત્યારે એ પોતે રક્તબીજનો અવતાર ધારણ કરે છે. એટલે રક્તબીજનો એટલે મહિષાસુરનો જ આ ભય કહેવાય, રક્તબીજ. એ રક્તબીજ અત્યારે અહીંયા ઉપસ્થિત થાય છે અને યુદ્ધ કરવા માટે દોડ્યો છે. આ રક્તબીજ એવો હતો કે એના શરીરમાંથી લોહીનું એક ટીપું પડે કે તરત જ એના જેવો બીજો દૈત્ય આ પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય. આ મહાન અસુર હાથમાં ગદા લઈને ઇન્દ્રિય શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારબાદ ઇન્દ્રિય શક્તિએ પોતાના વજ્રથી એ રક્તબીજ પર પ્રહાર કર્યો. ઇન્દ્રિયના વજ્રથી રક્તબીજનો નાશ થતા તેના શરીરનું રુધિર જમીન પર પ્રસર્યું કે તુરત જ ત્યાંથી હજારો યોદ્ધાઓ ઉત્પન્ન થયા. રક્તબીજના શરીરમાંથી રુધિરના જેટલા ટીપાઓ જમીન પર પડ્યા, એટલી સંખ્યાના રક્તબીજના એવા જ પરાક્રમવાળા અને એવા જ બળવાન પુરુષો ઉત્પન્ન થયા. રુધિરમાંથી ઉત્પન્ન થયેલા આ દૈત્ય પણ સર્વ માતૃ શક્તિઓની સાથે અત્યંત દારૂણ રીતે શસ્ત્રો આયુધોથી યુદ્ધ કરવા લાગ્યા. ફરીથી પાછું દેવીના વજ્રપાતથી રક્તબીજનું મસ્તક છેદાયું અને તે સમયે જે રુધિર વહ્યું તેમાંથી પાછા હજારો પુરુષો ઉત્પન્ન થયા. આ રક્તબીજને સંગ્રામમાં વૈષ્ણવી શક્તિએ ચક્રથી ઘાયલ કર્યો અને ઐન્દ્રિય શક્તિએ ગદાથી તાડિત કર્યો. તેમાં વૈષ્ણવીના ચક્રથી છિન્ન ભિન્ન થયેલ રક્તબીજના વહેતા રુધિર પ્રવાહમાંથી ઉત્પન્ન થયેલ તેના જેવા હજારો અસુરોથી જગત આખું વ્યાપ્ત થઈ ગયું. અર્થાત ચારે દિશાઓમાં અસુરો જ દેખાવા લાગ્યા. શક્ત્યા જગાન કૌમારી વારાહી ચ તથાસિના માહેશ્વરી ત્રિશૂલેન રક્તબીજમ મહાસુરમ. કૌમારીએ સાંગ વડે, વારાહીએ તલવાર વડે, માહેશ્વરીએ ત્રિશૂળ વડે રક્તબીજ અસુરને મારવા માંડ્યો. તે રક્તબીજ દૈત્ય પણ ક્રોધથી પ્રજ્વલિત બની સર્વ માતૃ શક્તિઓની સાથે ગદાથી છૂટક છૂટક યુદ્ધ કરવા લાગ્યો. શક્તિ તથા ત્રિશૂળ વગેરે આયુધોના અનેક પ્રકારના ઘાથી રક્તબીજના શરીરમાંથી જે રુધિર પ્રવાહ પૃથ્વી પર પડ્યો તેમાંથી સેંકડો અસુરો ઉત્પન્ન થતા ગયા. આ રુધિરથી ઉત્પન્ન થયેલા અસુર વડે આખું જગત વ્યાપ્ત થઈ ગયું. તેથી દેવો અત્યંત ભય પામ્યા. તાન વિષ્ણાન સુરાન દ્રષ્ટવા ચંડિકા પ્રાહ સત્વરમ ઉવાચ કાલિં ચામુંડે વિસ્તીર્ણં વદનં કુરુ. દેવતાઓને ખેદ પામેલા જોઈ તથા દુઃખી જોઈને ચંડિકા દેવી એકદમ તેની પાસે આવી ખડખડાટ હાસ્ય કરતા દેવોને અભય વચન આપી. એમને અભય વચન આપ્યું કે ચિંતા ના કરતા, આવું તો ચાલ્યા પડે, થોડી વખત પાછું એ બાજુ પણ જાય, થોડી વખત આ બાજુ જાય. એટલે એમને આશ્વાસન આપ્યું અને કાલિકા દેવીને એમને કહ્યું કે હે ચામુંડે, તમારું મુખ વિસ્તૃત કરો, તમારું મોઢું વિશાળ કરો. હે કાલિક, મારા શસ્ત્રોના આઘાતથી રક્તબીજના રુધિરમાંથી ઉત્પન્ન થતા અસુરોને તથા રક્તબીજના રુધિરને બારોબાર ઝડપીને તમારા મુખમાં જ લઈ લો. નીચે પડે તો નવો અસુર ઉત્પન્ન થાય. એટલે દેવીએ કાલિકાને કહ્યું કે તમારું મુખ વિસ્તૃત કરો અને બારોબાર જે વર્ત થાય એ બધાને તમે તમારા મુખમાં લઈ લો. રક્તબીજના રુધિરના બિંદુઓ તમારા મુખમાં પડતા જે અસુર ઉત્પન્ન થાય તેનું ભક્ષણ કરતા જાઓ અને આ રણસંગ્રામમાં ફરો. એ પ્રમાણે કરવાથી જ આ રક્તબીજ રક્ત રહિત બનીને તુરંત જ નાશ પામશે. હે ચામુંડે, તે ગમે તેવા અત્યંત ઉગ્ર મહાઅસુરો છે તો પણ તમે તેમનું ભક્ષણ કરશો એટલે પછી તેઓ ફરીથી ઉત્પન્ન થશે નહીં. આ પ્રમાણે કાલિકાએ ચામુંડાને કહીને ચંડિકા દેવી તે અસુરોને ચારે બાજુએથી ત્રિશૂળ વડે છેદવા લાગ્યા. પોતે છેદવાનું કામ કરવા લાગ્યા અને માતાજીને કાલિકાને કહ્યું કે તમે એનું ભક્ષણ કરતા લાવો. મુખેન કાલી જગૃહે રક્તબીજસ્ય શોણિનમ. પછી કાલિકા દેવી રક્તબીજના રુધિરને મુખ વડે ગ્રહણ કરવા લાગ્યા. ત્યારબાદ તે રક્તબીજ પણ રણસંગ્રામમાં ચંડિકા દેવીના પર ગદા પ્રહાર કરવા લાગ્યો, પરંતુ તેના પ્રહારથી દેવીને જરા પણ પીડા થઈ નહીં. ચંડિકા દેવીના શસ્ત્ર પ્રહારોથી રક્તબીજના દેહમાંથી જે રુધિર નીકળ્યું તે સર્વ ચામુંડાએ મુખમાં ઝીલી લીધું. એ ચામુંડાના મુખમાં રક્તબીજના રુધિરે જે અસુરો ઉત્પન્ન થયા તે સર્વનું તેમણે ભક્ષણ કર્યું તથા તેમના નીકળતા રુધિરનું પાન કર્યું. જેનું રુધિર ચામુંડા પી રહ્યા છે તે રક્તબીજનો ચંડિકા દેવીએ ત્રિશૂળ, બાણ, વજ્ર, તલવાર અને વૃષ્ટિ વગેરે આયુધોથી નાશ કર્યો. એ મહિપાલ રાજાને કહે છે
મેદસ સુરત રાજાને કે હે મહિપાલ, શસ્ત્ર સમૂહથી ઘવાયેલો તે રક્ત બીજ મહાઅસુર રક્તહીન બનીને મૃત્યુ પામતા ભૂમિ ઉપર પડ્યો. હે સુર રાજા, જે દેવો પ્રથમ ખેડ પામ્યા હતા તેઓ સર્વ આ સમયે અત્યંત હર્ષ પામવા લાગ્યા અને રક્ત બીજના રુધિરપાનથી થતા મદને લીધે મદોન્મત્ત બનેલો માતૃશક્તિ સમૂહ આનંદયુક્ત થઈને નાચવા લાગ્યો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાબરમતી મંતરે દેવી મહાત્મ્ય રક્તબીજવદના અષ્ટમો અધ્યાય. મહાકાળી માતકી જય. અથ નવમો અધ્યાય. બંદુક કાંચન નિભામ રુચિરાક્ષમાનાં પાશાંકુશૌ ચ વરદનિજ બાહુદંડે વિભ્રાણબિંદુ કલાર્પણાં ત્રિનેત્રમયુધાં દિકેશમનિશં વપુરાશ્રયામિ. બંદૂકના ફૂલ અને સુવર્ણની સમાન કાંતિવાળા. આપણને નવાઈ લાગે કોઈ બંદૂકનું વળી ફૂલ હોતું હશે, પરંતુ બંદૂક નામનું એવું વનસ્પતિ થાય છે ને એનું ફૂલ હોય છે. સૂર્યની સ્તુતિમાં પણ આવે છે બંદૂક ફૂલ નામ. સૂર્યની જે સ્તુતિ છે સૂર્યાષ્ટકમ, એમાં પણ બંદૂક પુષ્પ સંકાસમ હાર કુંડલ ભૂષિતમ એક ચક્રધરમ દેવમ તમ સૂર્યમ પ્રણમામ્યહમ. એટલે સૂર્ય ભગવાન પાસે પણ બંદૂક નામનું પુષ્પ રહેલું છે. એ બંદૂક પુષ્પ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંદૂકના ફૂલ અને સુવર્ણને સમાન કાંતિવાળા સુંદર રુદ્રાક્ષની માળા પહેરેલી છે. હાથમાં પાસ, અંકુશ અને વરને ધારણ કરેલા છે. માથા પર અંદર અર્ધચંદ્ર સુશોભિત છે. સંપૂર્ણ આભૂષણોથી યુક્ત ત્રણ નેત્રવાળા અર્ધનારી સ્વર રૂપને હું આશ્રિત છું. અર્ધનારી સ્વર રૂપનો અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. જીમ રાજો ઉવાચ. હવે રાજા બોલે છે. વિચિત્રમિદમાખ્યાતં ભગવन् ભવતા મમ દેવાશ્ચરિતમાહાત્મ્યં રક્તબીજવદાશ્રિતમ. અહીંયા રાજા બોલે છે. આપણી સંસ્કૃતિની આ વિશિષ્ટતા છે કે સંવાદ પદ્ધતિથી બધા જ ગ્રંથો, તમે વ્યાસ મુનિના કોઈ પણ ગ્રંથો જુઓ, સંવાદ પદ્ધતિથી એક બાજુ પ્રશ્ન પૂછે અને ભગવાન અથવા તો ઋષિ એનો ઉત્તર આપે. શ્રીમદ ભગવદ ગીતા પણ સંવાદ પદ્ધતિથી છે. અર્જુનને જેમ જેમ સંશય ઉત્પન્ન થતા જાય, પ્રશ્ન કરતા જાય, એમ ભગવાન એનો ઉત્તર આપતા જાય. અહીંયા રાજાને પણ પ્રશ્ન ઉદ્ભવ થયો છે. એને કહ્યું, હે ભગવાન, આપે મને રક્તબીજના વધ સંબંધી દેવીના શરીરનું અદ્ભુત મહાત્મ્ય કહ્યું, પરંતુ તે રક્તબીજનો નાશ થયા પછી અત્યંત ક્રોધે ભરાય શુંભ નિશુંભે જે કર્મ કર્યું તે પણ હું આપની પાસેથી સાંભળવાની ઈચ્છા રાખું છું. તમે જો પ્રશ્ન કરો તો સામેથી ઋષિ અથવા તો ભગવાન કહે, બાકી સામેથી એ કહે નહીં. આપણી અંદર જિજ્ઞાસા હોવી જોઈએ, તો જ આપણને ભગવાન માર્ગદર્શન આપે. અહીંયા પણ ઋષિને જિજ્ઞાસા હતી એટલે વેદસ ઋષિ એને કહે છે. ઋષિ ઉવાચ. ચકાર કોમળતુલં રક્તબીજે નિપાતિતે શુંભાસુરો નિશુંભશ્ચ હતે સ્કન્યેષુ ચાહવે. હે રાજન, હું શુંભ નિશુંભનું કર્મ કહું છું તે સાંભળો. સંગ્રામમાં દેવીથી રક્તબીજ તથા અન્ય અસુરોનો નાશ થયો. તેથી અસુર રાજા શુંભ નિશુંભ અત્યંત કોપ કરવા લાગ્યા. પોતાના મોટા સૈન્યને દેવીએ હણેલું જોતા અત્યંત ક્રોધી બનેલો નિશુંભ પોતાના મુખ્ય અસુર સેના સાથે દેવી સામે દોડ્યો. તે સમયે નિશુંભની પાછળ અને આગળ તથા બંને બાજુએ જે મહાઅસુરો હતા તેઓ ક્રોધાયમાન થતા દાંતથી બંને હોઠને પીસતા દેવીનો નાશ કરવા માટે પાસે આવ્યા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેનાથી નીકળાઈ બ્રાહ્મણી આદિક શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો. તે ક્રોધાવેશથી ચંડિકાનો નાશ કરવા લાગ્યો. ત્યાર પછી પૂર્વ પશ્ચિમના બે મેઘો જેમ વર્ષાધાર વરસાવી રહે તેમ બાણોની વૃષ્ટિ વરસાવતા શુંભ તથા નિશુંભનું દેવીની સાથે અત્યંત રૌદ્ર સ્વરૂપોનું યુદ્ધ થયું છે. આ શુંભ તથા નિશુંભે નાખેલા બાણોને ચંડિકા દેવી પોતાના બાણ સમૂહથી નાશ કરવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ તે બંને અસુરેશ્વરોના અંગમાં પોતાના શસ્ત્રોના પ્રહાર પણ કરવા લાગ્યા. તીક્ષ્ણ ખડગ અને પ્રકાશવાળી ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના ઉત્તમ વાહન સિંહના મસ્તકને વિશે તાડન કર્યું. નિશુંભે જ્યાં સિંહ ઉપર તાડન કર્યું એટલે સિંહને માર્યો કે તુરત જ દેવીએ ક્ષુરપ્ર નામના બાણ વડે નિશુંભના તે તીક્ષ્ણ ખડગને તલવારને 8 ચંદ્રકવાળી પ્રકાશમાન ઢાલને છેદી નાખી.
ખડક અને ઢાલ છેલાઈ જતા નિશુંભે શક્તિ રૂપી આયુધ ફેંક્યું, પરંતુ તે સામે આવતા શક્તિના દેવીએ તેના ચક્ર વડે 2 કટકા કરી નાખ્યા. ત્યારબાદ કોપથી ફૂંફાડા મારતા નિશુંભે દેવી પ્રતિ ત્રિશૂળ ફેંક્યો, પરંતુ દેવીએ એ ત્રિશૂળના પણ માત્ર મુઠ્ઠીના પ્રહારથી ચૂરેચૂરા કરી નાખ્યા. પછીથી નિશુંભે ગદાને ચારે બાજુએ ઘુમાવીને ચંડિકા પ્રતિ ફેંકી, પણ દેવીએ ત્રિશૂળ વડે ગદાને પણ છેદી નાખી, જેથી તે ભસ્મીભૂત થઈ ગઈ. ત્યાર પછી નિશુંભ હાથમાં ફરસી લઈને ચંડિકા તરફ ધસ્યો, પરંતુ તે સમયે સામે આવતા નિશુંભે ચંડિકાએ બાણોના સમૂહથી ઘાયલ કરી ભૂમિ પર પાડ્યો છે. આ પ્રમાણે ભયંકર પરાક્રમવાળા પોતાના ભાઈ નિશુંભને મૂર્છા ખાઈને ભૂમિ પર પડેલો જોઈ શુંભ દૈત્ય અત્યંત ક્રોધે ભરાઈ ચંડિકા નાથથી દસે એવી મોટી ગર્જના કરીને આકાશ, પૃથ્વી અને 10 દિશાઓ ગજવી મૂકી. આમ આખું ભુવન નાદોથી ગાજી ઉઠ્યું. ત્યાર પછી કાલિકાએ આકાશમાંથી ઉછળી ને પોતાના હાથો પૃથ્વી પર એવી રીતે જોરથી અફાળ્યા કે જેનો અવાજ થયો તે અવાજથી પ્રથમ થયેલા શંખાદી સર્વ નાદો ઢંકાઈ ગયા. માતાજીએ ખાલી હાથ જ પૃથ્વી પર પછાડ્યો કે બીજા બધા જે નાદો હતા એ ઠંડા પડી ગયા. ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીએ દૈત્યોને ભય પમાડે તેવું અટ્ટહાસ્ય કર્યું છે. આ અટ્ટહાસ્યના અવાજથી દેવો ત્રાસ પામ્યા, પણ શુંભ તો અતિશય કોપ પામ્યો. તે સમય જ્યારે અંબિકા દેવીએ શુંભને કહ્યું કે હે દુરાત્મન, ઉભો રહે, હવે ક્યાં જાય છે? તારા નિષ્ઠુર વચનોનો બદલો હવે તને મળશે. એને બધા કેટલા ખરાબ વચનો બોલ્યા હતા, આપણે આગળ જોઈ ગયા હતા કે તું મારી સાથે પરણી જા અને આમ ને તેમ ને બધું. તારા નિષ્ઠુર વચનોનો બદલો હવે તને મળશે એમ કહ્યું. ત્યારે આકાશમાં રહેલા દેવોએ હે દેવી, તમારો જય થાવ એવો ઉચ્ચાર કર્યો. શુંભે આવીને જ્વાલાઓથી અતિ ભયંકર શક્તિ દેવીના સામે ફેંકી. અગ્નિના ઢગલાની માફક પોતાની સામે પડી આવતી આ શક્તિને જોતા દેવીએ મહા ઉલ્કા નામની શક્તિથી તે શુંભની શક્તિના ચૂરેચૂરા કરી નાખ્યા. હે સુરથ રાજા, શુંભે પોતાના આયુધના ચૂરા થતા જોઈ સિંહ ગર્જના સમાન નાદ કર્યો, જે નાદે 3 ભુવનો વ્યાપી રહ્યા. પરંતુ દેવીએ નાખેલ જે મહા ઉલ્કા શક્તિ હતી એ શુંભની શક્તિ સાથે અથડાઈ અને તે અવાજે શુંભના નાદને ઢાંકી દીધો. દેવીએ પોતાના ઉગ્ર બાણોથી શુંભે છોડેલા બાણોને સેંકડો અને હજારોના જથ્થામાં છેદવા માંડ્યા. શુંભ પણ દેવીએ નાખેલા બાણોને પોતાના ઉગ્ર બાણોથી છેદવા લાગ્યો. આ પ્રમાણે બંને સામસામે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ચંડિકા દેવીએ ત્રિશૂળથી શુંભને સખત ઘા કર્યો. આ પછી તે ઘવાયેલો શુંભ મૂર્છિત થઈને ભૂમિ પર પડ્યો. નિશુંભ તો હતો એ અને જાગી ગયો પાછો. શુંભને મૂર્છા ખાઈને ભૂમિ પર પડેલો જોતા નિશુંભ જે મૂર્છાધીન થયો હતો તે શુદ્ધિમાં આવેલો હોવાથી તરત જ હાથમાં ધનુષ લઈને બાણ છોડ્યું. ચંડિકાને તેના સિંહને ચારે બાજુથી હણવા લાગ્યો. આ દૈત્યરાજ નિશુંભને ફરીથી પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવીને ગાંઠવા લાગ્યો. આ નિશુંભ પણ 10,000 હાથો થઈ શકે, અને આપણે જોયું આગળની બધી શક્તિઓ આ લોકો પાસે હતી. આ સમયે ભક્તોના મહાસંકટને નાશ કરનારા ભગવતી દુર્ગા દેવીએ ક્રોધાયમાન થઈને તે ચક્રોને તથા બાણોને છેદી નાખ્યા છે. આ પ્રમાણે ચક્રો તથા બાણોનું છેદન થયા પછી દૈત્ય સેનાથી નીકળાયેલો તે નિશુંભ ગદા લઈને ઉતાવળો દેવીને મારવા માટે તેમના પ્રતિ દોડ્યો. નિશુંભને સામેથી દોડતો આવતો જોતા જ ચંડિકાએ દૂરથી તીક્ષ્ણ ધારવાળું ખડક ફેંકી તેની ગદા છેદી નાખી. ગદા છેદાતા નિશુંભે ત્રિશૂળ ઉડાડ્યું. દેવોને પીડનારા નિશુંભ હાથમાં ત્રિશૂળ લઈને ચંડિકાની નજીક આવ્યો કે તુરંત ચંડિકાએ પોતાના વેગવાળા ત્રિશૂળથી તેનું હૃદય વિધી નાખ્યું છે. તે સમયે ત્રિશૂળથી વિંધાયેલ નિશુંભની છાતીમાંથી બીજો એક મહાબળવાન પરાક્રમી પુરુષ દેવીને ઊભી રહે એમ કહેતો પ્રગટ થયો. આ પ્રમાણે તે પુરુષ સંપૂર્ણ પ્રગટ થાય તે પહેલા જ દેવીએ મહાન અટ્ટહાસ્ય કરીને ખડગવતી નિશુંભનું મસ્તક છેદી નાખ્યું, જેથી તરત જ ભૂમિ પર પડ્યો. અહીંયા નિશુંભનો વધ થયો છે. નિશુંભના કર્યા પછી દેવીનો સિંહ ભયંકર દાળોથી છેદાઈ મસ્તકવાળા અસુરોનું ભક્ષણ કરવા લાગ્યો. સિંહથી જે બાકી રહ્યા હતા તેમનો કાલિકા અને શિવદૂતી ભક્ષણ કરવા લાગ્યા. બાકી રહેલ અસુર સૈન્યમાંથી કેટલાક મહાઅસુરો કૌમારી દેવીના શક્તિ આયુધોથી ફેંકાઈ ગયેલા નાશ પામ્યા, જ્યારે કેટલાક બ્રહ્માની શક્તિના મંત્રો વડે અભિમંત્રિત થયેલા ગઢથી નાશ પામ્યા. કેટલાક અસુરો માહેશ્વરી શક્તિના ત્રિશૂળથી છેડાઈને ભૂમિ પર પડ્યા.
તો કેટલાક વારાહી શક્તિના મુખાગ્ર દંતથી ચીડાઈને ચૂરો થઈને જમીન પર પડ્યા છે. ખંડમ ખંડમ ચ ચક્રેણ વૈષ્ણવ્યાદાન વાકૃતઃ વજ્રેણ ચેન્દ્રિ હસ્તાગ્રવી મુક્તેન તથા પરે. વૈષ્ણવીએ પોતાના ચક્રથી કેટલાક અસુરોના કટકે કટકા કરી નાખ્યા અને અંગી શક્તિના હસ્તથી છૂટેલ વજ્ર વડે કેટલાકના હાડકા રંગાયા. આ પ્રમાણે ખરા અસુરો નાશ પામ્યા. કેટલાક મહાસંગ્રામમાંથી નાસી છૂટ્યા. તે સિવાયના બાકી રહેલાઓને કાલિકા દેવી, શિવદૂતી અને સિંહે ભક્ષણ કર્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાબરમતી મંત્રે દેવી મહાત્મ્યે નિશુંભ વદનાનો નવમો અધ્યાય. મહાલક્ષ્મી મહાકાળી મહાસરસ્વતી માતા કી જય.